3 કરોડ રૂપિયાનું દાન કરીને દિલીપભાઈ હાદાયથી પાછો હમણાંનું દાન. હવે 3000 કરોડ લોકોને જાગૃત કરવામાં વાપર્યા હોય તો હકીકત તમારે મારે બધાને જાગવાની જરૂર છે કે લોકોને જાગૃત કરવાની જરૂર છે. આ અભિયાન આપો છે ને સોશિયલ વર્ક છે, લોકોને જાગૃત કરવા. બાકી આ સ્ટેજ ઉપર આવી કે આ અભિયાન અંદર જેટલા કામ કરશે ને કોઈને કઈ ખબર હતી જ નહીં. પણ દરેકે દરેક પ્રોડક્ટની માહિતી મળે ક્યાંથી? તો કે અભિયાનના માધ્યમથી. કારણ કે દરેકે દરેકને ક્યાંક ને ક્યાંક નવું શીખવા મળે છે. આ અભિયાનની અંદર હું નહોતો તે હાબુને સામે જોતા એને જે વાયું હોય ચોપડી નાઈને ભાગતા. તો અહીંયા તરત ખબર પડે ભાઈ 74% TFM હોય ને તો 1 ગ્રેડનું હાબુ કહેવાય. બાકી આ અભિયાનની અંદર નહોતા ત્યારે આમાંથી કોઈ જોઈને વાપરતા નહીં. માર્કેટની અંદર 2 ગ્રેડના 3 ગ્રેડના મળે જ છે. હા હોંગેરના લેબોરેટરી બધાને કરીને એટલે બહુ સુગંધ હારી આવે છે, હાપુ બહુ સારું. પણ હકીકત તમારા શરીરને કેટલું નુકસાન કરે છે એ ખબર નથી. કારણ કે સુગંધ લાવવા માટે એવા કેમિકલો નાખવા પડ્યા હોય. એ કેમિકલો આપણી ચામડી વાટે આપણા શરીરને નુકસાન કરે. અરે ટીસીસ આપણે લાવવા જો હાબુ બને એવો કપડા ધોવાનો 9 રૂપિયાનો. એ હાબુના કપડા પર એક લાઈન સાઈડમાં મૂકી દેવાનું છે. આ કાયદે ગઈ અને કપડાને 4 વાર જબોળ નાખી દો, તમારા કપડા મેળ નહીં રહેવાય. પણ એ જ હાબુ લોકોના ઘરની અંદર જાય એટલે બેન એમ કે તમારા હાબુ ફોવા નથી વાળતા. ફોવા નહીં વાળે કારણ કે આ કંપનીના પ્રણેતા ટેલોક્સન સાંભળા તમારા ફોહા વાળવા માંગતા નથી. કારણ કે માર્કેટના હાબુ હોય છે ને જોઈ જ્યાં ડબલ સિલાઈ છે ને ડબલ સિલાઈ એ હાબુ ત્યાંથી બહાર જાહેર નહીં. પણ પરસેવા વાટે તમારી ચામડી નડે ને ત્યાંથી તમારી સ્કિનને બગડવાની શરૂઆત થાય છે. જોઈજો જેટલા ધાધરી છે ને જ્યાં ડબલ સિલાઈ આપણે શરીરને ટચ થાય છે ત્યાં ધાધરી છે. કારણ કે ચોમાસાની અંદર રોડ હાલ્યા જતા હોય, વરસાદ આવતો હાલ્યા જતા હોય ને ફોહા વળતા હોય. મતલબ કે તમે 10 વાર પાણીમાં જબોળીને એ હાબુને ઓલા કપડાં સૂકવી દો છો, છતાં એ હાબુને પાછા કપડાં પાણીમાં બોળો ને તો ફોહા વળો તો એ કપડામાંથી કેમિકલ ગયું નથી તો એ તમારા શરીરને નડે છે. તો સંસ્થાએ 9 રૂપિયાનો હાબુ બનાવ્યો છે અને એની અંદર 4 વાર પાણીમાં જબોળીને તમે મૂકી દો તો એની અંદર કેમિકલ રહેતું નથી. કારણ કે આખું સંસ્થા સ્વાસ્થ્ય રક્ષા ઉપર કામ કરે છે. કારણ કે એને પછી બીજું ચેક કરવું, માર્કેટના કોઈ પણ બહેનો જો હાબુથી કપડાં ધોતા હોય, માર્કેટનો હાબુ હોવો જોઈએ, કપડાં ધોઈને ઊભા થાય ને એટલે એને મરચું પાવડર પકડાવી દો, એ નહીં પકડે. અને આ સંસ્થાનો જે વાપરતા હોય કપડાં ધોઈને હાબુ સટન પકડી તમને ખબર નહીં પડે. આ ટાઈપનો એને ટોટલ સામાન બનાવ્યો. એટલું જ નહીં, જે મેં કીધું ને બધા રિપોર્ટ કરાવ્યા પછી કઈ રીતે બોડીને એમાંથી બીમારી નીલ કરવી એના માટે ન્યુટ્રિશન છે. ભાઈ ન્યુટ્રિશન જેટલો ખોરાક જરૂરી છે ને એટલા જ ન્યુટ્રિશન જરૂરી છે. કારણ કે પંચ તત્વોનું આપણું જે શરીર બનેલું છે ને એ પંચ તત્વોથી આપણે દૂર જતા જઈએ છીએ. જેવી રીતે ભાઈએ વાત કરી હતી પ્રોગ્રામની અંદર વાત થતી હતી કે વિટામિન કયો આ દેશની અંદર વધારે ઘટે છે લોકોમાં, તો B12. એવી જ રીતે વિટામિન ડી વધારે ક્યાંથી મળે? સૂર્યપ્રકાશમાં. આપણે કેટલી વાર તડકે રહીએ પસોડા તો એ ક્યાંથી મળવા? કેટલા લોકો કાયમ લીલા શાકભાજી અને કઠોળ ખાય છે? નથી ખાતા. વિટામિન મિનરલ ઘટે છે એટલે ન્યુટ્રિશન. પણ હકીકત બીમાર પડીને આપણે ડોક્ટર પાસે જઈએ અને એ એલોપેથીની સલાહ કરે. અહીંયા એની અવેરનેસમાં ન્યુટ્રિશન. અહીંયા જેવી રીતે મેડિકલ સાયન્સ છે ને એમાં અહીંયા ન્યુટ્રિશન સાયન્સ છે. અહીંથી રીત જોવે કે મેડિકલ સાયન્સની કોઈ પણ દવા છે ને 3 થી 4 પ્રકારના કેમિકલ ભેગા થઈને બને. અને અહીંયા કુદરતનું વરદાન અને વિજ્ઞાનની તાકાત. કુદરતે જે વસ્તુ બનાવી છે એમાંથી વૈજ્ઞાનિક રીતે એમાંથી તત્વ લઈ અને ટેબ્લેટમાં મૂકવું. દાખલા તરીકે ભાઈ ટમેટા પકવવા માટે
રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવા જે વાપરી હોય એ તમે ટમેટાનું શાક બનાવીને ખાઓ તો એ તત્વ તમારી અંદર જવાનું તક નથી જવાનું. પણ ટમેટાની અંદરથી જે લાઇકોપેન છે ને, લાઇકોપેન નામનું તત્વ આપણા શરીરને ફાયદો કરે છે. તો વિજ્ઞાનની તાકાત થઈ ટમેટામાંથી ખાલી લાઇકોપેન જ લીધું, બાકી મસાલો બધો પડ્યો રહ્યો નિશ્ચિત. આવી રીતે ટોટલ ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરે અને ટેબ્લેટ બનાવો. એક્ઝામ્પલ તરીકે આપણું બાળકો માટેનું કિટ્સ છે ને, 49 ન્યુટ્રિયન્ટ છે. આવી રીતે અલગ અલગ કાઢી. બાકી તમે લીલું શાકભાજી ખાવ ને, હારા મારો ભીંડો કોઈ નાખો ને તો એમાંય દવા આવે છે અને એ આપણા શરીરની અંદર જાય છે. અને ખાસ હેલ્થગાર્ડ તેલની અંદર જ્યારે એ ફ્રાય થતું હોય ને ત્યારે ત્યાંથી જ એની અંદરના જે તત્વો છે ને નિષ્ક્રિય કરવાનું ચાલુ કરે. અને ટીસીસ આપણે જેને સ્વાસ્થ્ય રક્ષા માટે કરતા હતા ને, લગભગ બાળકનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ જે ઉંમરની અંદર થતો હોય ને ત્યારે હકીકત લોકો એને આપવાનું હોય, નથી આપવાનું હોય આપે. અમારા સમયની 7, 8, 9 બેન ભાઈ હતા કેટલા એક. હવે એનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક જ્યારે વિકાસ થતો હોય ત્યારે એને શરીરની અંદર આપે છે હું ભારત દેશનું કોઈ પણ નમકીન પામમાંથી બને, પામ ઓઇલ. ભારત દેશની અંદર બનતા બિસ્કિટ પામ તેલની અંદર બને. ભારતની અંદર 80% આઈસ્ક્રીમ પામમાં જ બને. આ પામ તેલને લગભગ દુનિયાના સારા ડોક્ટરો એવું કહે છે કે બીડી, ગુટખા, તમાકુ અને દારૂ કરતા ભયંકર છે. તો આપણે આપણા છોકરાને આ વસ્તુ આપીએ ને એટલે દારૂ કરતા વિશેષ છે. વર્ષે ખબર છે ને. તો આ અભિયાનની અંદર આવવાથી એ એક જાણકારી મળે છે કે આની અંદર જે નોલેજ મળે છે ને, તો આપણે તો આપણા બાળકોને આની આગળ રાખીએ એમ. અને માહિતી મળે આ કિડ્સ આની અંદર 49 એવા તત્વો છે કે જે કુદરતે વસ્તુ બનાવી છે ને એમાં વિજ્ઞાનની શક્તિથી લઈ અને એની અંદર મૂક્યા છે. એટલે લગભગ 8 થી 10 ડબ્બા કોઈ પણ બાળક થઈ ગયું 5-6 વર્ષની ઉંમરનું, એટલે એને ક્યારેય એના જીવનની અંદર ક્યારેય ટ્યુશન નહીં રાખવું પડે. કારણ કે એ 2 વર્ષના બાળકથી લઈને 14 વર્ષ સુધી પીએ, 12 વર્ષ સુધી પીએ. હવે તમે કલ્પના કરો કે છોકરું આ નો પાઈ નિશાળે જતું હોય, ભણવા જતું હોય તો લગભગ ભણી રહી ત્યાં સુધીમાં આપણે કેટલા રૂપિયા ખાલી એક્સ્ટ્રા ટ્યુશન ના દઈએ. અને આ બેની અંદર પ્રેક્ટિકલ ઉદાહરણો છે કે આ પાયા પછી છોકરાને ટ્યુશન નથી રાખ્યું પણ નંબર લાવે છે પૂરા ભારતની અંદર. અને ક્યારેક સવારે ગુરુકુળના પ્રોગ્રામની અંદર એની વિશે ચર્ચા થાય ને ત્યારે એ જે રિઝલ્ટ આવે ને એ બહુ ગજબના હોય છે. ત્યાર પછી ભાઈઓ માટે ન્યુટ્રિશન મેન કે જે આપણા શરીરને સક્ષમ બનાવે છે. કારણ કે જે તત્વો આપણા શરીરની અંદર ઘટે છે ને એ એને પૂરા પડે છે. લગભગ હું મારી વાત કરું, લગભગ હું 2011 કે 12 થી ખાઉં છું ન્યુટ્રિશન મેન પ્રોટીન પાવડર DSA 200. એનું એક મારું જ હું તમને રિઝલ્ટ આપી. દિલીપભાઈ સાક્ષી છે. આ બેનનો સામાન વાપરતા એક દિવસ અચાનક મને દુખાવો. 2 દવાખાને ગયા, તપાસ કરાવી, ભાઈ હોજો છે, સારું થઈ જાય છે. ત્રીજે દિવસે રાતે એટલો ભયંકર દુખાવો ઉતર્યો, આખી રાત હોવાનું નહીં. પણ મારા જ ભાઈનો છોકરો ડોક્ટર નહીં, સવારે દવાખાને જતો મેં ઉપર બોલાવીને કીધું કે આવી રીતે પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં કાકા, આગળ દવાખાને જઈ અને હું તપાસ કરીને કહું એટલે તરત જ 30 કલાકમાં એનો ફોન આવ્યો કે તમે દેવાણી ત્યાં બતાવવા આવ્યા હતા. દેવાણી ત્યાં બતાવવા ગયા ને ત્યારે દિલીપભાઈ ફળદુ આવ્યા. ત્યાં એને તપાસ કરીને જો 1 કલાક થતી હોય તો 2 કલાક ઓપરેશન ન થવા જેવાની થતી નથી. એટલે મેં પાર્ટનરને કીધું આ મેં કીધું મારવા ઉભા થયા. પણ એના છોકરાઓને એની ઉપર ફોન આવી ગયો કે ડોક્ટર કે નહીં તમે કરવાનું તાત્કાલિક પગલાં ભરવાનું ચાલુ કરો.
પછી કાંઈ બોલાય નહીં. એ રસ્તામાં લેબોરેટરી કરાવતા ગયા અમે આયુષની અંદર દાખલ થયા. સાંજે 7 વાગે ઓપરેશન કર્યું. લગાતાર 7 દિવસ ત્યાં રોકાણા. કાયમ તબિયત બગડતી જાય અને ડોક્ટરો કે તબિયત સારી છે. 7મે દિવસે જે ડોક્ટરો ઓપરેશન કર્યું હતું ને એ ત્યાં કેમ્પની અંદર ગયા અને જેના માધ્યમથી દાખલ થયા હતા ને એ ડ્રેસિંગ કરવા આવ્યા. ડ્રેસિંગ કરીને તરત જ એના ડોક્ટરને ફોન લગાવ્યો, ભાઈ આ કેસ છે ને એવી કે આપણે હાથ બહારની વાત છે, અંતર ગમે એમ કરીને રજા આપો. 7 દિવસ સુધી કહેતા હતા સારું છે. મારા ભાઈ એમ કહેતા હતા કે 5-5 લીટરના બાટલા હું નીચેથી લઈને ઉપર આવું, ઘડીક ન થાય તો એમ કે બાટલા થઈ રહ્યા લઈ આવો એટલા કરે છે. હું એના છોકરાને બેમાં એમ છોકરો કે પપ્પા તમે કાંઈ બોલતા નહીં. પછી નક્કી કર્યું હવે ત્યારથી રજા લેવી છે. અમારે રજા લેવાની છે અને કાઢવાની છે, કારણ કે કેસ એના હાથ બાટની વાત. નવું નાટ્ય કાઢ્યું કે આ કેસને તમારે અમદાવાદ લઈ જવો હોય કે મુંબઈ લઈ જવો હોય, એક એને ઇન્જેક્શન આપવું જ જોઈશે, નકર કોઈ ગેરંટી નહીં. આવા શબ્દો કે એટલે શું કરવાનું? આપી દેવાનું. ઇન્જેક્શનની કિંમત પછી કેટલી? તો 94,000. અમદાવાદ અને મુંબઈ બે જગ્યાએ વાત ચાલુ. છેલ્લે નિર્ણય અમદાવાદથી એ આવ્યો, ભાઈ અમદાવાદમાં બગડેલો કેસ અમે મુંબઈ જતા જોયો છે, મુંબઈમાંથી બગડેલો કેસ અમે અમદાવાદ આવતા જોયો નથી, એટલે તમને અમદાવાદ બાજુ નજર કરતા નહીં, મુંબઈ બાજુ જાયજો. આ ઇન્જેક્શન ધડ કરતા 84,000 આવ્યા. એ ઇન્જેક્શન વડોદરાથી એક વ્યક્તિ સ્પેશિયલ આપવા આવ્યા, 16,500 રૂપિયા વડોદરાથી આપણને ટિકિટ ભાડું લઈને ગયા. આ જેના પૈસા ચૂકવવા પડતા હોય એને તકલીફ કેવી થાય? કારણ કે એમાં 2 જગ્યાએ એજન્સી છે દવાની, એ ન હોય આ ચૂકવવા પડે કે ન ચૂકવવા પડે. જે 7 દિવસ અમે અહીંયા રહ્યા હતા એની જગ્યાએ 14 દિવસ અમદાવાદ રહ્યા. અહીંયા 7 દિવસનું 3.5 લાખનું બિલ હતું, ત્યાં 14 દિવસનું 3.5 લાખનું બિલ હતું. અહીંયા લાખ રૂપિયા ભરીને એડમિટ થયા હતા. મુંબઈ એવું કીધું હતું કે પહેલા દર્દીની ટ્રીટમેન્ટ ચાલુ કરો, જે હોય આપો, બાકી પછી થઈ રહ્યા. ત્યાર પછી મુંબઈથી આવ્યા પછી અહીંયા 16 દિવસ ડ્રેસિંગ કર્યું. ડ્રેસિંગનું બિલ લગભગ 82,300 હતું. રજા આપીને તો એવું કીધું હતું કે તમારે 90 દિવસ ખાટલા રહેવું જોઈએ. ડ્રેસિંગ કરતા ડોક્ટર એવું કહેતા હતા કે આમાં કોઈ દેવી શક્તિ કામ કરે. હું 20 દિવસની અંદર 2 વ્હીલ બેન મારી સાઈડ ઉપર વયો ગયો હતો, કારણ કે હું આનો સામાન્ય નાનું ન્યુટ્રિશન વાપરું. ગજબની આની પ્રોડક્ટ છે અને લગભગ ભારતભરની અંદર લાખો લોકોએ આનો લાભ લીધો. એવું જ એક મારી ટીમની અંદર એક ઉદાહરણ છે કે ભાઈ 14 વર્ષનો છોકરો, નામ જયરાજ ડાભી, છેલ્લા 10 વર્ષથી બીમાર. 14 વર્ષનો હતો, 10 વર્ષથી બીમાર હોય કે 4 વર્ષનો હતો ત્યારથી એની દવા ચાલુ હોય છે. છેલ્લા 5 વર્ષથી હોસ્પિટલની પાસેથી હેઠો ઉતર્યો નહોતો. એનું બોડી ચેકઅપ કરીને એવું કીધું કે ભાઈ નાનપણની અંદર તમે કુરકુરિયા બહુ ભાવતા ને, તો દાંત કાઢતો કહે કે ભાઈ એના ઉપર તો મોટો છે. કેમ? તો મહેમાન આવે એ પૈસા દઈ આવે, મારા બા બાપુજી કે દાડી આવી આવે, કાંઈ હોય ને એટલે 20 રૂપિયા દેતી ગયા. ત્યાંનો કુરકુરિયા ખાતો હતો. 4 વર્ષથી કુરકુરિયા ખાતો હતો અને 14 વર્ષે પોઝિશન એવી હતી કે ભાઈ 3 જણા એ ખાટલામાંથી પકડીને ખુરશી ઉપર બેહાડ્યો. દર મહિને 15,000ની દવા છે. એનાનો સામાન ગામમાં ઓરિજિનલ અને ન્યુટ્રિશન મેન અને રસાયણ સુરણા આપ્યું. 1.5 મહિના પછી અમે એને ઘરે ગયા ને એને ગોતવા જવો પડ્યો હતો ગામમાં. લગભગ એ છોકરો 1 વર્ષ દિવસ પછી 12,000 રૂપિયાના પગારે નોકરીએ જાય છે. જે 5 વર્ષથી એની ઘેરેથી બહાર નહોતો નીકળ્યો, પાર હેઠો નહોતી ઉતરી ગયો. તો આવા અસંખ્ય રિઝલ્ટ છે. કારણ કે ગેસ, એસિડિટી અને કબજિયાતથી માંડી અને ભયંકર કેન્સર કે ડોક્ટરોએ રજા આપી દીધી હોય કે હવે તમે તમારા શરીરની અંદર ખર્ચો કરતા નહીં. નાના હુના ડોક્ટર નહીં, ભારતની મોટામાં મોટી હોસ્પિટલ એમાંથી રજા આપી દીધો ને એવા લોકો જો હાજા થઈ જતા હોય
અને એ આપણને ખબર હોય તો આ વાત લોકોને બતાવાય. આ સામાન આપણા ઘરની અંદર કદાચ કોઈ ન વાપરતો હોય તો મેં કીધું હવા બદલાવી એક કેમ નથી, પાણી બદલાવી કેમ નથી, પણ આપણા રસોડાના મસાલાના 20 ડબલા તો ફેરવી એક છે. આ ટાઈપનું અભિયાન છે, પૂરા ભારત દેશની અંદર હાલે છે. અને આનું જે નોલેજ છે ને બહુ ગજબનું છે કે સામાન્યમાં સામાન્ય. અરે જે વ્યક્તિ સ્કૂલે નથી ગઈ ને એને આજે આ અભિયાનની અંદર ડોક્ટરો કહીને બોલાવે. આટલું અહીંયા નોલેજ મળે છે. બસ હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને વધારે લગભગ જે કાંઈ શીખ્યો છું બધી અપ્લાયનો પાસેથી શીખ્યો છું. દરેક અપ્લાયનો ધન્યવાદ. અને એવી જ રીતે અપ્લાયની જેમ હેલ્પલાઇન પણ હોય છે, અને હું અપ્લાયન કરતાં હેલ્પલાઇન પાસેથી વધારે શીખ્યો છું. એવી મારી હેલ્પલાઇન અહીંયા બેઠી છે. આપ બધાની જોરદાર તાળીઓથી હું ઇન્વાઇટ કરીશ. બદલેગા યે